એમ અરીસાની જેમ તમને બતાવશે કે આપણે હું સહી. 400 રૂપિયાનું ફિલ્મ જોઈએ એવા 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો ત્યાંથી નવું શીખીને લાવ્યા. બધું ટૂંકું ટૂંકું જ લાવ્યા. ગામડું જયારે દાદાજી બોલતા હતા, ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. જીજાજી બોલતા હતા, ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. મામા બોલતા હતા તો ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. ગામડું બેન બોલતું હતું તો ફિલ્મ વાળાએ દીદુ શીખવાડ્યું. દીદુ. ગુજરાતીની તાકાત જોવો. ફૂવા એમ નંબરિયા, ફૂવાનું ફૂ નો થયું. આ ગુજરાતીની તાકાત. કોને કઈ પ્રકારનું ભણવું છે? નકર 30 વર્ષ પેલા ભાઈ પાવણી આવતો ભાભી પાસે જાય, અમે આવડા હતા. 30 વર્ષ પેલા જેટલો બાએ પાકો માલ ખવડાવ્યો એટલો ઘાટો માલ હતો. ઘાટો માલ એટલે અત્યારનું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એ હેરી જાય ને એવી તો અમને શરદી થતી. પ્રાથમિક શાળામાં હવારમાં નિહાળમાં આમ કહી દે ને પ્રાર્થના કરાવતા. અમારા સાહેબુ અમને ગર્વ છે હો, અમારા સાહેબુ ઉપર અમને પ્રાર્થના કરતા શીખવાડ્યું. સનાતન ધર્મને નજીક લાવતા એમ અમારા માસ્તરોએ શીખવાડ્યું. મને બીજી સ્કૂલો આરે કે અત્યારના માસ્તરો આરે મને કોઈ પ્રોબ્લેમ નથી પર્સનલી, પણ પ્રાર્થના કરતા અમારા સાહેબુએ શીખવાડ્યું. આમ તમને કહો, માંગાલા માંદેર ખોલો દયા માયા માંગાલા. 10:30 વાગ્યા સુધી લીલું લીલું રહી. ઈ અમારી શરદી. અને ઈ બા બિચારી કેવી પાછી શરદી થઈ ગઈ તો કાખમાં નાખીને ડોક્ટર સાહેબ પાસે, અમારા ડોક્ટરો એમને ગર્વ લીધા જેવા. ડિગ્રી ન મળે, 40 વર્ષનો અનુભવ. ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે શું થાય, ભર્યું હેનું હોય છે એને. એવા ડોક્ટરો, અનુભવી ડોક્ટરો. 10 રૂપિયાના ટીકડા, કાળી ધોળીને પેલી, હવાર બપોર ને હાન. એ સાહેબ શું કરવાનું? શું ખીચડી કટી, બીજું ખવડાવતા નહીં. એ સાહેબ બીજો ઢોકો થાય પણ તમે નહીં હો, એકે બે કે મીડા રમવા. ભવિષ્ય મળે ભાંખવા. આઈ એમ સોરી, મને માફ કરજો. અત્યારે 10,000 ના જબલા ભરીને આવીને સાહેબ ને પૂછીને, સાહેબ હું ખાવાનું? મજા આવે ખાઓ, તમે ખાઓ છો એટલે અમારું હાલે નહીં. સાત્વિક ખવડાવતા શીખવાડો યાર. ઈ બા ઈ તો પાકો માલ એટલા માટે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, ગાય ભેં બાંધા રહેતા. એટલે અત્યારે મહાનગરોમાં કોના પ્રકારની ભેહું છે, કઈ પ્રકારની ભેહું ઈ હેળ જ નતું. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાય તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં. વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે સીધો પોદળો માવાનો થતો હોય એમ. હારું ખવડાવો, થોડુંક જાજુ લઈ લો પણ હારું ખવડાવો. આ ખવડાવીને મારી નાખશો તમે, હું વાહે વધશે કોણ? અહીંયા હારું ખવડાવો યાર. પાકા માલમાં ને કાચા માલમાં ફરક. અત્યારનું છોકરું જો કાચા માલ વાળું ધોડ્યું જતું હોય, સોંટી જાય, પડી જાય ને, સોંટી જાય. ત્યાં તો મમ્મી પાસે આફળી ફાફળી, અરે ચિંટુ બેટા આવી રીતે પડાય તો કઈ હું પડવાના ઓપ્શન આવે ડોહો, હું માથે પડો, આડા પડો, અવળા પડો. પડ્યો છે તો ઉભો કે નહીં એને, પણ એને ઉભો કરે નહીં. મારે સાવજ પડી ગયું છે, ઉભું નથી તું સાવજ. એને કપડા ખકેરે નહીં મારે સાવજ. દિમાગ 9 લઈ ગયું બદલાવે તો સાવજ. આ રવિવારે બરોડામાં જ લાવ્યા તો શનિવાર ટૂંકી જ હોય. આમાં નહીં બેટા, નહીં મારે સાવજ, નહીં રડવાનું, નહીં મારે કાળજાનો કટકો, મારા આંખનું રતન નહીં બેટા, રડવાનું નહીં. એને કપડા ખકેરે. 30 વર્ષ પાછળ આવો, પાકો માલ. ઊભી બજારે ધોડ્યા જતા હોય, પેરાગોનના સંપલ હોય, પેન્યું નીકળી ગયું હોય, માછલા આકારના સંપલ હોય, એમાં પટ્ટી નીકળી જાય, તૂટી જાય. એમાં પડી 3.5 ફૂટ લહરી. યુ નો સ્લીપ, એલ્બો ઇઝ ડેમેજ. કોણી તો પેલા ગઈ હોય, ઉભા થઈને ખાલી એટલું જ કરતા. કોઈ જોઈ નથી ગયું ને. 150 ફૂટ શેટા દઈને અમે અમારા કપડા ખખેરતા. હું કામ? અમે નો ખખેરી, અમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો ને કાચા માલમાં, પાકા માલમાં. પણ પાકા માલમાં સાત્વિકતા બહુ હતી. બાના ખોળામાં બેહીને ખાવાનું હતું. ઈ બાનો ખોળો એટલો જેને મળ્યો છે ને એ પવિત્ર માણસ છે. એને કઈક સમાજમાં આવડી ગયું. અમારી બા અમને પરિણામ નિહાળે મૂકી જતી અને એની નિહાળ પાછી તમને કહું ઘેરે મૂકવા આવતી.
આને હાસવું તે બા હાસવતી તાર બાપુજીને નહીં કહો બટા. અને એમાં અમે ધૂંબો મારીને વી ધોડીને વી આવતા ને બાહોસરીને કોરે બેઠી હોય ખબર હોય વાહન 3 જણા થયા એટલો બધો રેસ તો હતો જ નહીં. હજી નથી. હા પણ થોડું જીવવું શું કામ બાંધીને મરવું હે. ઈ બાના ખોળામાં બેસી જાય માથે હાડલો ઓઢી લઈ એ હાડલાની હોહરવું દેખાતું હતું એક અંદરથી ફિલિંગ આવતી મેં મારી માનો હાડલો ઓઢી લીધો કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી શકે. એ હાડલાની એટલી તાકાત હતી. એ હાડલા ક્યાં આ જીન્સ નું સંશોધન પુરુષો માટે થયું હતું છતાંય નથી બેનો કે હમ ભી પુરુષ કે આગળ बढ़ेंगे પહેરો અમને શું વાંધો પહેરો લઈ દેવું પહેરો ટી શર્ટ નું સંશોધન હમ ભી લ્યો. પણ પરંપરાનો એક બાપ દાદા લેંઘો હતો એ રેવા દીધો શું વાંધો હતો એને પ્લાઝો કરી નાખ્યો. પણ લહણ ફોલતા ફોલતા કે સરતા બેન તમારા ભાઈ ભાઈ વચ્ચે નહીં નો વધે આમાં સહજ. આ પાકા માલની મજા ઈ છે કે જ્યારે જ્યારે બાએ ખોળામાં બેહીને ખવડાવ્યું હતું દાદાએ ખોળામાં બેહીને ખવડાવ્યું હતું તો એટલેદા ખંભા મજબૂત થઈ ગયા એટલેદા જવાબદારી લેતા હું તમે શીખી ગયા કે લાવો તમ તારે તમારી પાસે જેટલો કામ હોય અમે સંભાળી લેવું. એ હું કામ પાકો માલ કાસા માલ વાળા પાસે જોઈજો આમ પંચર પડી જાય તો ઉભો વિચાર કે હવે આને શું કરાય આને ડોહો ધોકો મારીને હાયલું જવાય કારણ કે એ હા જ ન છોડતો હોય ને હું કરો તમે. પણ પહેલી વખત જો સૌ પ્રથમ જે કરતા રાધે રાધે કરતા સીતારામ કરતા જય શ્રી કૃષ્ણ કરતા શીખવાડ્યું હોય તો આપણી બા પ્રકૃતિનો શબ્દ છે. પ્રકૃતિનો શબ્દ એટલા માટે ગાય વિયાણે 6 મહિનાનું વાછોડું થયું હોય ગાય વેડે પાણી પીવા ગઈ હોય ને એ કદાચ વાછોડું ગમે એને બાંધ્યું હોય ને તોય બોલે બા એટલે પ્રકૃતિનો શબ્દ થયો. 1000 ફૂટનો શેઢો હોય ખેડૂતના દીકરા છે એટલે અમુક વ્યાખ્યાઓ કરતા આવડે. 1000 ફૂટનો શેઢો હોય 1:30 વાગી ગયો હોય બપોરના હો અને પેટમાં લાય બોલતી હોય અને બાપો આમ મેળાવ પડે તગારા લે તગારા લે ને ભાઈ એટલે આપણે આમ તગારા લેતી કઈ મારી બા આવે મારી બા કઈ આવે ભૂખ લાગે મારી બા કઈ આવે એમાંય વાડ બાજુ મોઢું વ્યુ જાય કેડા બાજુ તગારું ધાયલું આવતું હોય બા નો દેખાતી હોય પણ ઉપર ઢાકેલો રૂમાલ હોય ને ખબર પડી જાય કે અમારી બા ધાયલી આવે એટલો પ્રેમ હતો. ઝીણી ઝીણી બાબતમાં ઘરમાં ધ્યાન હતું. આમ તમને કહો 1000 ફૂટનો શેઢો ઓલી ઓવડીએ બામ ભાત ઉતારે ને ત્યાં તો જીગર આવી જતી. 1000 ફૂટનો શેઢો ગમે એટલું પવન આવતો હોય હોહર હોય શબ્દ પૂગી જતો તો શેઢે બાય પાછા આવ્યા એક મજા હતી એક આનંદ હતો. તાર બાપુજી કયા મોળા આવું હતું. બા પછી આવે બાપુજી. કેમ દાંત કાઢો બાપુજી આવ્યા એટલે બાપુજી એટલે બાપુજી બા જેને પૂજે છે એ બાપુજી. ફળિયામાં ખાડા કરતા ને દાંતડા લઈને બા એટલું કે સાનમોનો બેસા તાર બાપુજી આવ્યા મૂક દેતા. હું કામ બાપુજી ની ધાક વાગતી. અરે ભગરી બે ગમાણમાં ફીંગડું પસાડતી હોય ને બાપુજી પગ મૂકે ને ભગરે 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 ક્યાં તો આમ ભગરી બનતી જાય. હું કામ બાપુજી આવ્યા. બાપુજીની વ્યાખ્યા ન હોય બાપુજીનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધા હોય એને ખબર હોય. ભાદરવા મહિનાની તમને કહું આવડી એ માંડવી થઈ હોય અને હાથી હંકવા લઈ જાય રાહે આપણા હાથમાં દઈને બાપુજી આમ તમને કહું આમ ખરપિયો હાથી આમ રાહ ભાગતા હોય ને એટલે આમ હાયલા જતા ને જરી કેવી આમ બળદિયો આમ ગયો અને 3-4 છોડવા ઉપડી જાય. ભાદરવા મહિનાની મકાઈ ફૂડું દઈને વાહમાં મારે. મૂળિયું અહીંયા કેડે વાગે ડોડો માથામાં વાગે. ડબલ ડોઝની સરકાર તે દુનિયા હેલી આવે. હમણાં